નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બર્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 10 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. સરકારે બેંકો પાસેથી ઋણ લેતા ગ્રાહકોને રાહત આપવાના મૂલ્યાંકન માટે કોની અધ્યક્ષતામાં 3 સભ્યોની વિશેષ સમિતિની રચના કરી હતી? 3 સભ્યોની એક સમિતિ રચી હતી. તેના અધ્યક્ષ કોણ છે? તેના અધ્યક્ષ છે રાજીવ મહર્ષિ. અહીંયા કયા છે તો ધોળકિયા સાહેબ અને શ્રીરામ સાહેબ, આ 3 સભ્યો છે. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે અનિલ જૈનની પસંદગી કરવામાં આવી છે. દેશના સૌપ્રથમ 2 ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક જે ગુજરાત ખાતે સ્થાપવામાં આવશે. યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 9 ઓક્ટોબર 1874 રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. હિન્દી પખવાડા 2020 કયા સમય દરમિયાન ઉજવવામાં આવ્યો? હિન્દી પખવાડા 2020 એ 14 થી 28 સપ્ટેમ્બર 2020 દરમિયાન ઉજવવામાં આવ્યો. તો આ હતા આપણા રાઈટ આન્સર. હજુ આજના વિજેતા કોણ બન્યા છે? આજના વિજેતા બન્યા છે હિરલ રૂપાલા અમદાવાદથી. ખૂબ ખૂબ અભિનંદન હિરલ રૂપાલા, ખૂબ ખૂબ અભિનંદન. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સના પ્રશ્નો. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું તાજેતરમાં નિધન થયું. તેઓ કયા મંત્રાલયના મંત્રી હતા? રામવિલાસ પાસવાનનું નિધન થયું. તેઓ કયા મંત્રાલય સાથે સંકળાયેલા હતા? તો આ કેન્દ્રીય મંત્રી છે મિત્રો. હાલમાં છેલ્લા 2 વર્ષમાં જુઓ તો છેલ્લા 2 વર્ષમાં બહુ બધા વ્યક્તિઓ એટલે કે આવા દિગ્ગજ જે નેતા છે એનું નિધન થયું છે. હાલમાં જે નિધન થયું છે રામવિલાસ પાસવાન, તેઓ કેન્દ્રીય મંત્રી હતા. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી હતા. જુલાઈ 1946માં એમનો જન્મ થયેલો અને ઓક્ટોબર 2020માં એમનું નિધન થયું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. તેમનો જન્મ 5 જુલાઈ 1946ના રોજ ખગડિયા જિલ્લાના શાહરબનીમાં દલિત પરિવારમાં થયો હતો, બિહાર ખાતે. તેઓ લોક જનશક્તિ પાર્ટી એટલે કે એલજેપી લોક જનશક્તિ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા છે. તેમજ 8 વખતના લોકસભાના સભ્ય અને રાજ્યસભાના વર્તમાન સાંસદ પણ હતા. ચલો હવે અહીંયા ક્વેશ્ચન તમને અહીંયાથી ક્વેશ્ચન એ પણ પૂછી શકે કે વર્તમાનમાં જે મંત્રી છે એટલે કે મંત્રાલય ધરાવતા હતા કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્ય જાહેર વિતરણ મંત્રી, તો તેઓ રાજ્યસભાના સભ્ય હતા. એ ખાસ યાદ રાખજો. રામવિલાસ પાસવાને સંયુક્ત સમાજવાદી પક્ષના સભ્ય તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારે એમણે એટલે કે 23 વર્ષની વયે બિહાર વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા 1969માં. કેટલા વર્ષની ઉંમરે? 23 યરની. આટલી નાની વયે તેઓ બિહારની વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. કયા પક્ષમાંથી? સંયુક્ત સમાજવાદી પક્ષના સભ્ય તરીકે એવો ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારથી એમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે રામવિલાસ પાસવાન એ 1974માં જે લોકસભામાં પણ ચૂંટાયા હતા અને ઇમરજન્સી જ્યારે લાગુ કરવામાં આવી હતી, કટોકટી જ્યારે લાગુ કરવામાં આવી હતી, ત્યારે એમનો કટોકટીનો વિરોધ પણ કર્યો હતો અને તે દરમિયાન તેઓની ધરપકડ થઈ અને જેલવાસ પણ એમણે ભોગવ્યો હતો. 1977માં હાજીપુર મત વિસ્તારમાંથી જનતા પાર્ટીના સભ્ય તરીકે લોકસભામાં પ્રવેશ કર્યો. 1980, 1989, 1996, 1998, 1999, 2004 અને 2014માં એની ફરીથી પસંદગી કરવામાં આવી હતી. એમને જ્યારે 1983માં એમણે દલિતોના ઉત્થાન માટે દલિત સેવાનું પણ ગઠન કર્યું હતું. એ પણ યાદ રાખજો. દલિત સેવાનું ગઠન ક્યારે કર્યું હતું? 1983માં કર્યું હતું. કેન્દ્રની વીપી સિંહ સરકાર હતી તેમાં તેમને પહેલી વખત કેબિનેટમાં સ્થાન આપી અને શ્રમ કલ્યાણ મંત્રી બનાવાયા હતા. પ્રથમ વખત કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું ક્યારે? તો વીપી સિંહની જ્યારે સરકાર હતી એ સમય દરમિયાન તેમને શ્રમ કલ્યાણ મંત્રી તરીકે મંત્રાલય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એચડી દેવગૌડા અને આઈ.કે. ગુજરાલની સરકારમાં એમાં પણ 1996 થી 1998 સુધી એમને રેલવે મંત્રી બનાવવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ મંત્રી રહ્યા હતા. જો હવે અહીંયા જુઓ કે આ એક એવા નેતા છે કે જેને યુપીએ અને એનડીએ બંને, યુપીએ એટલે કે કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો, એનડીએ એટલે કે ભાજપ અને અન્ય સાથી પક્ષો, તો એમને બંને સાથે એમને કામ કરવાનો આ એક મોકો મળશે. બંનેમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. 2004માં તેમણે એનડીએ સાથે નાતો તોડ્યો હતો. એનડીએ એટલે કે જે બીજેપીની સરકાર છે એમની સાથે નાતો તોડ્યો હતો અને 2005માં તેમણે લોક જનશક્તિ પાર્ટીનું ગઠન કર્યું હતું. જો કે એમણે ત્યારબાદ શું થયું
કે તેઓ ફરીથી પાછા યુપીએ સાથે જોડાઈ ગયા હતા, એનડીએમાંથી ફરીથી પાછા યુપીએમાં જોડાઈ ગયા હતા. અને 2014ની જે સામાન્ય ચૂંટણી હતી, એટલે કે જે 2014ની લોકસભાની ચૂંટણી હતી, તો એ પહેલા ફરી વખત પાછા એનડીમાં આવી ગયા હતા. એટલે કે પહેલા એમણે શરૂઆત જ્યારે કરી હતી, તો શરૂઆત ક્યારે કરી હતી? જેને શરૂઆત કરી હતી 23 વર્ષની ઉંમરે 1969માં, ત્યારે તેઓ સંયુક્ત સમાજવાદી પક્ષના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં એટલે કે યુપીએ સરકારમાં ગયા. જો અહીંયા તમને એક ભાજપ, કોંગ્રેસ, યુપીએ, એનડીએ એને એક ક્લેરિફાય કરી દઉં કે યુપીએ આપણે કહીએ છીએ તો એને આપણે શું સમજીએ છીએ કે કોંગ્રેસ, અથવા તો એનડીએ તો આપણે શું સમજીએ છીએ ને ભારતીય જનતા પાર્ટી. બટ જ્યારે એક ક્લેરિફાઈ એ કહું કે જ્યારે 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે બીજેપીની સરકાર હતી. ત્યારબાદ શું થયું કે પ્યોર ભારતીય જનતા પાર્ટીમાં અન્ય કોઈ સાથી પક્ષ ના હોય તો આટલી સીટો એના માટે ઇનફ હતી. બટ એની સાથે જે અન્ય પક્ષો જોડાયેલા છે, તો આ અન્ય પક્ષો સાથે જોડાયેલા હશે તો એને શું કહેવાશે? એનડીએ કહેવાશે. ઓનલી કોંગ્રેસ, અન્ય કોઈ સાથે પક્ષ ના હોય તો એને કોંગ્રેસ કહેવાશે. બટ અન્ય પક્ષો સાથે જોડાયેલા હશે તો એને શું કહેવાશે? યુપીએ સરકાર કહેવાશે. તો જો જ્યારે પણ કોઈ રાજકીય નેતા કોઈ કટાક્ષ કરતા હશે તો શું કહેશે કે અગાઉની યુપીએ સરકાર, તો યુપીએ સરકાર મતલબ કે આખા જ ગઠબંધન વાળી સરકાર છે એનો સમાવેશ થાય છે. અથવા તો કોંગ્રેસ વાળા અથવા તો બીજેપી યુપીએ વાળા શું કહેશે કે એનડીએની સરકાર અથવા તો બીજેપીની સરકાર. બીજેપીની સરકાર એટલે માત્ર ને માત્ર બીજેપીના સાંસદો હોય. એનડીએની સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદો હોય, અન્ય સાથી પક્ષો પણ એમાં સંકળાયેલા હોય. તો એમની શરૂઆત જ્યારે કરી હતી 23 વર્ષની ઉંમરે, ત્યારે તેઓ 1969માં એ સંયુક્ત સમાજવાદી પક્ષના સભ્ય તરીકે એમને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. ત્યારબાદ એ એનડીએમાં આવ્યા, ત્યારબાદ પાછું યુપીએમાં આવ્યા અને ફરીથી પાછું 2014ની ચૂંટણી હતી ત્યારે પાછું ફરીથી એનડીએમાં આવ્યા. અને એ સમય દરમિયાન 2005માં એમણે લોક જનશક્તિ પાર્ટીનું પણ ગઠન કર્યું હતું. તો આ જે એની એક જગ્યા પરથી બીજી પાર્ટીમાં, બીજી પાર્ટીમાં ત્રીજી પાર્ટીમાં, આ રીતે પોતે શું થાય કે જ્યાંથી લાભ મળતો હોય રાજકારણમાં, હવે કેવી ઉથલપાથલ થશે અથવા તો કઈ પાર્ટીનું જોર વધારે રહેશે, આ બધી એમને પહેલાથી ખબર પડી જતી અને એમાં એ પાવરફુલ હતા. એટલા માટે એને લોકો શું નામ આપ્યું હતું કે સૌથી મોટા મોસમ વૈજ્ઞાનિક. મોસમ એટલે કે જે પ્રકારનો માહોલ હોય એ પ્રકારે જતા રહે છે. તો આ પ્રકારે મોસમ વૈજ્ઞાનિકની એક પદવી પણ આપી હતી, ગુલામનું આ એક પદ પણ આપ્યું હતું. તો વૈજ્ઞાનિક નો હતા, બટ આ પ્રકાર રાજકીય કારકિર્દીમાં પોતે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતા હતા. એટલા માટે લોકોએ અથવા તો જે મીડિયા પત્રકારો છે અથવા તો કોઈ રાજકીય કટાક્ષી વ્યક્તિ એમને સૌથી મોટા મોસમ વિજ્ઞાની તરીકે એમને ઓળખતા હતા. જોકે તેઓ પોલીસમાં હતા, બિહાર પોલીસમાંથી નોકરી છોડી દીધી અને તેઓ પોલિટિક્સમાં આવ્યા. તેમને 2014ની ચૂંટણીમાં ફરીથી પાછા આમાં સામેલ થયા હતા, એ ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીએ. ક્વાડ સમૂહના દેશોની બેઠક તાજેતરમાં ક્યાં યોજાઈ ગઈ? ક્વાડ સમૂહની એક બેઠક યોજાઈ. ક્વાડ અહીંયા આપણે QSD અથવા તો QUAD ક્વાડ આપણને અહીંયા આ રીતે યાદ રાખજો. ક્વાડ સમૂહની એક બેઠક યોજાઈ કે જે હાલમાં ક્યાં યોજાઈ ગઈ? ટોક્યો ખાતે યોજાઈ હતી. ક્વાડમાં કયા કયા દેશો સામેલ થયા છે? તો ક્વાડમાં જે સભ્યો સામેલ થયા છે તે કયા છે? અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે તાજેતરમાં ટોક્યો ખાતે યોજાયેલી ક્વાડ સમૂહના દેશોની બેઠકમાં ભાગ લીધો. ક્વાડનું પૂરું નામ શું થશે? ધ ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ. આ પ્રકારનું એનું પૂરું નામ થાય છે. આ ક્વાડ સમૂહમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનો સમાવેશ થાય છે. આ 4 દેશોના નામ ખાસ યાદ રાખજો ક્વાડ દેશોમાં. આ બેઠકમાં કોરોના મહામારીના પડકારો સામે સાથે મળીને લડવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. એટલે કે આ 4 દેશો એ COVID-19 ની સામે લડવા માટે એકરૂપ થશે. આ બેઠકમાં કોરોના મહામારીના પડકારો સામે સાથે મળીને લડવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. ઇન્ડો પેસિફિક ક્ષેત્રનું જે વ્યૂહાત્મક મહત્વ છે અને ચીનની જે આક્રમક નીતિ છે એને જોતા ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ 4 દેશોએ સાથે મળી અને એક સમૂહ રચ્યો હતો અને તેમાં આપણા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે એમાં ભાગ લીધો હતો. હાલમાં વર્ષ 1990ના દશકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ક્વાડ સિક્યુરિટી ડાયલોગમાં એટલે કે ચતુર્ભુજ સુરક્ષા સંવાદ, આ 4 દેશો છે એટલે નામ આપ્યું ચતુર્ભુજ સુરક્ષા સંવાદ આ શરૂ કર્યો હતો. ક્યારે શરૂ કર્યો હતો? 1990ના દશકમાં શરૂ કર્યો હતો. જોકે ત્યારબાદ શું થયું હતું કે 2008માં ઓસ્ટ્રેલિયામાંથી નીકળી ગયું હતું. બટ ઓબામા એમણે એક ઓસ્ટ્રેલિયાને આગ્રહ કર્યો કે તમે ફરીથી પાછા ક્વાડમાં જોડાઈ જાઓ અને ત્યારબાદ ફરીથી ઓસ્ટ્રેલિયા જોડાઈ ગયું હતું. સંયુક્ત બેઠક શરૂ થતા પહેલા ભારતના આપણા જે વિદેશ મંત્રી છે ડોક્ટર એસ જયશંકર એમણે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે પણ મુલાકાત કરી હતી અને એસ જયશંકરે જાપાન, ઓસ્ટ્રેલિયાના જે વિદેશ મંત્રીઓ છે એમની સાથે પણ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો.
કયા દેશમાં 16 વર્ષની વિદ્યાર્થીનીએ તાજેતરમાં એક દિવસ માટે વડાપ્રધાન બનીને ઇતિહાસ રચ્યો? 16 વર્ષની વિદ્યાર્થીની એમણે એક દિવસ માટે વડાપ્રધાન બન્યા અને ઇતિહાસ રચ્યો. એ કયા? તો ફિનલેન્ડ. આપ જોઈ શકો છો કે આ એક વ્યક્તિ છે, એક છોકરી છે, વિદ્યાર્થીની, એવા મૂર્તો એમણે એ 16 વર્ષની ઉંમરની છે અને એક દિવસ માટે તેઓ વડાપ્રધાન બની. મિત્રો તમને કદાચ યાદ હોય તો આપણે એક મૂવી આવી હતી 2000માં કે નાયક મૂવીથી અનિલ કપૂર એમાં એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે. આ મૂવી તમને કદાચ યાદ હશે. ફિનલેન્ડમાં 16 વર્ષની વિદ્યાર્થીની એવા મૂર્તો એમણે 7 ઓક્ટોબર 2020ના રોજ એક દિવસ માટે ફિનલેન્ડની વડાપ્રધાન બની હતી. જે ફિનલેન્ડમાં મહિલાઓના એક અભિયાન ભાગરૂપે ફિનલેન્ડના વડાપ્રધાન સેન્ના મરીન એમનું નામ યાદ રાખજો, તેમની ખુરશી એવા મૂર્તોને સોંપી હતી, એટલે કે એમને એક દિવસ માટે વડાપ્રધાન બનાવ્યા હતા. ચિલ્ડ્રન્સ રાઇટ્સ ચેરિટી પ્લાન ઇન્ટરનેશનલ સંસ્થાના નેજા હેઠળ ગર્લ ટેક ઓવર નામના એક કેમ્પેન હતું. એ કેમ્પેનમાં પીએમ ફોર અ ડે એટલે કે એક દિવસ માટે વડાપ્રધાન નામની આ મુવમેન્ટ જે શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે એવા મૂર્તો એ એક દિવસ માટે વડાપ્રધાન બન્યું. ફિનલેન્ડનું પીએમ કોણ છે? સાન્ના મારિન. એનું કેપિટલ કયું છે? હેલ્સિંકી. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના એમડી અને સીઈઓ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે જેવ વેંગટ્રુમની નિમણૂક ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના એમડી અને સીઈઓ તરીકે કરવામાં આવી છે. તે કોનું સ્થાન લેશે? તો સુરેશ શેઠીનું સ્થાન લેશે. ચલો, હમણાં થોડા સમય પહેલા આપણે વાત કરી હતી સુનિલ શેઠી એ હમણાં એમણે એક સલાહકાર તરીકે નિમણૂક કર્યા છે. કોના સલાહકાર તરીકે? તો ખાદી ગ્રામોદ્યોગ કમિશનના સલાહકાર તરીકે એમણે નિમણૂક કર્યા છે. જે વેંગટ્રુમ એ હાલમાં ઇક્વિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના ચીફ ડિજિટલ ઓફિસર તરીકે કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. ભારત સરકારે તાજેતરમાં આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોને નિમણૂક કરી છે? આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરી છે? તો એમ રાજેશ્વર રાવની નિમણૂક કરી છે. તાજેતરમાં ભારત સરકારે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે એમ રાજેશ્વર રાવની નિમણૂક કરી છે. આ પહેલા તેઓ આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ રહી ચૂક્યા છે. એમ રાજેશ્વર રાવ છે એ પહેલા આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ કોનું સ્થાન લેશે? તો એન.એસ. વિશ્વનાથનનું સ્થાન લેશે. આરબીઆઈમાં 4 ડેપ્યુટી ગવર્નર હોય છે અને હાલમાં 3 ડેપ્યુટી ગવર્નર કોણ છે? એમ.ડી. પાત્રા છે, બીપી કાનુંગો અને એમ.કે. જૈન, અને ચોથા કોણ બન્યા છે? એમ રાજેશ્વર રાવ બન્યા છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935. આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત 1 એપ્રિલ 1935 એની સ્થાપના કરવામાં આવી હતી. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હવે એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. હાલના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ એના 25માં ગવર્નર છે, એ ખાસ યાદ રાખજો. આરબીઆઈ છે એને નેશનલાઇઝ ક્યારે કરવામાં આવ્યું હતું? 1 જાન્યુઆરી 1949માં. ભારતે કયા દેશ સાથે 5G અને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી કરાર કર્યા છે? તો ભારત અને બીજો કયા દેશ સાથે? તો ભારતે જાપાન સાથે મળીને આ 5G ટેકનિક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતે બંને એકબીજા દેશોને સહકાર માટે MOU કર્યા છે. ભારત અને જાપાન વચ્ચે સાયબર સિક્યુરિટી પર 5G ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં મહત્વના કરાર કર્યા છે. ભારતના વિદેશ મંત્રી કોણ છે? ડોક્ટર એસ જયશંકર અને જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગી, એમના વચ્ચે આ બેઠકમાં કરાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇન્ડો પેસિફિક ઓશિયન ઇનિશિયેટિવ જે ભારતની પરિયોજના છે તેનો ઉદ્દેશ કયો છે? તો ભારત પ્રશાંત ક્ષેત્રમાં સલામત અને સુરક્ષિત દરિયાઈ અધિકાર ક્ષેત્ર બનાવવાનો એનો ઉદ્દેશ છે. તેમાં ભારત પણ જાપાન પણ મદદરૂપ સાબિત થશે. જો આ કરાર છે એ ક્યારે કરવામાં આવ્યો છે?
તો હાલમાં 13મી વિદેશ મંત્રીઓની બેઠક હતી. 13મી વિદેશ મંત્રીઓની જે બેઠક હતી તેમાં આ કરાર કરવામાં આવ્યો છે. જાપાનની વાત કરીએ તો જાપાનના નવા વડાપ્રધાન કોણ છે? જાપાનના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? યોશિહિદે સુગા એના નવા વડાપ્રધાન બન્યા છે, એ ખાસ યાદ રાખજો. નાણાં મંત્રાલયે દિનેશ કુમાર ખારે અથવા તો દિનેશ કુમાર ખરે ની નિમણૂક કઈ બેંકના ચેરમેન તરીકે કરી છે? ખારે અથવા ખરે. દિનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે એસબીઆઈના ચેરમેન તરીકે. દિનેશ કુમાર ખરે અથવા ખારે એ એસબીઆઈના નવા ડિરેક્ટર, નવા અધ્યક્ષ બન્યા છે. ભારત સરકારે 3 વર્ષના સમયગાળા માટે દિનેશ કુમાર ખારેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. કેટલા વર્ષ એનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે? તો 3 વર્ષનો કાર્યકાળ રહેશે. તેમની નિયુક્તિ એ 7 ઓક્ટોબરથી લાગુ થશે અને હાલમાં તેઓ એટલે કે દિનેશ કુમાર ખરે અથવા તો ખારે એ ગ્લોબલ બેન્કિંગ એન્ડ સબસિડરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર છે. એસબીઆઈની વાત કરીએ તો એસબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? એની સ્થાપના 1 જુલાઈ 1955માં એની સ્થાપના થઈ હતી અને હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. દિનેશ કુમાર ખરે એ એફએમએમ નવી દિલ્હીથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને કોમર્સમાં અનુસ્નાતક થયા છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કર્સના સર્ટિફાઈડ એસોસિએટ પણ છે. જો આ બેંકની જે દિનેશ કુમાર ખરે છે એને ભલામણ કોને કરી હતી? બેંક્સ બોર્ડ બ્યુરો બીબીબી એટલે કે બેંક્સ બોર્ડ બ્યુરોએ એમના નામની ભલામણ કરી હતી અને તેમને નિમણૂક કરવામાં છે. તેણે કોનું સ્થાન લીધું? તો એણે રાજેશ કુમારનું સ્થાન લીધું. રાજેશ કુમારનું સ્થાન લીધું છે. દિનેશ કુમાર ખરે એસબીઆઈના એમડી તરીકે ફરજ બજાવતા હતા અને અગાઉ એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઈઓ પણ રહી ચૂક્યા છે. જોકે તેઓ એસબીઆઈ સાથે 1984 થી તેઓ સંકળાયેલા છે. દર વર્ષે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 10 ઓક્ટોબરના રોજ ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ એટલે કે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવે છે. 10 ઓક્ટોબર 1992ના રોજ પ્રથમવાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ એમણે સંયુક્ત રીતે આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ કયો છે? તો સમગ્ર વિશ્વમાં માનસિક બીમારીથી જે પીડાતા લોકો છે તેમને સારવાર આપવા માટેનો આ એક પ્રયાસ છે, એ બદલ ઉજવણી કરવામાં આવે છે. હવે જોઈએ આજના ટોપિક વિશે વાત કરીએ. સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અશ્વિની કુમારનું નિધન થયું. મણિપુર અને નાગાલેન્ડના ભૂતપૂર્વ રાજ્યપાલ રહી ચૂકેલા અને સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર એવા અશ્વિની કુમારનું તાજેતરમાં અવસાન થયું છે. જોકે એમની ડેડ બોડી મળી આવી છે. જે પણ રીઝન હોય બટ એમનું નિધન થયું છે. ઓગસ્ટ 2008માં સીબીઆઈના ડિરેક્ટર પદે તેઓ નિયુક્ત થયા પહેલા 2006 થી 2008 સુધી તેમને હિમાચલ પ્રદેશના ડીજીપી તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. અશ્વિની કુમારે માર્ચ 2013 થી 2014 સુધી નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે પણ કામગીરી સંભાળી હતી અને 2013માં થોડો સમય માટે મણિપુરના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા. ઇન શોર્ટ આપણે યાદ રાખવાનું છે કે મણિપુર અને નાગાલેન્ડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે, હિમાચલ પ્રદેશના ડીજીપી પણ રહી ચૂક્યા છે અને સીબીઆઈના ડિરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે. તેવા આ અશ્વિની કુમાર કે જેઓ 1985માં એ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એસપીજી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં પણ તેઓ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ અન્ય જે આઈપીએસ અધિકારીઓ છે તો જે પોલીસ અધિકારીઓ છે એના માટે એવા રોલ મોડલ રહી ચૂકેલા એવા અશ્વિની કુમાર એમનું નિધન થયું છે. જીએસએફસી દ્વારા ઉત્પાદિત સંપૂર્ણ સ્વદેશી કેમિકલ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટના વેચાણનો શુભારંભ કોણે કર્યો છે? કેન્દ્રીય શિપિંગ અને રસાયણ અને ખાતર રાજ્યમંત્રી એવા મનસુખભાઈ માંડવિયા એમણે શરૂઆત કરી છે. આ બંને રસાયણો છે એ બંને રસાયણો આપણે 100% અન્ય દેશોથી આયાત કરતા હતા, બટ હવે જીએસએફસી આ એમનું ઉત્પાદન કરવામાં આવશે. જીએસએફસી નું પૂરું નામ શું થશે? જીએસએફસી. તો અહીંયા જીએસએફસી ના બે અલગ અલગ નામ છે, બટ ઘણા બધા અલગ અલગ નામ હોઈ શકે. બટ અહીંયા જે આપણે વાત કરીએ છીએ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ. અન્ય એક નામ છે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કંપની. જીએસએફસી એની સ્થાપના 1962માં કરવામાં આવી હતી અને એનું વડું મથક ક્યાં છે? વડું મથક છે વડોદરા. આ રસાયણના વેચાણની શરૂઆત હિમાચલ પ્રદેશના સોલન અને ગુજરાતના ભાવનગર ખાતે કરવામાં આવશે. જો અહીંયા આપણા ગુજરાતના ભાવનગરની વાત પણ કરવામાં આવી છે અને વડું મથક પણ વડોદરા આવેલો છે, તો આપણા માટે આ ક્વેશ્ચન ખૂબ અગત્યનું બને અને તેમને જે ઉદ્ઘાટન કર્યું છે, એમને જે શરૂઆત કરાવી છે એ પણ આપણા ગુજરાતના મનસુખભાઈ માંડવિયા તેઓ રાજ્યમંત્રી છે અને રાજ્યસભાના સાંસદ છે.
જીએસએફસીના આત્મનિર્ભર ભારત અમલ કરવાનું જે અભિયાન છે એનું નામ રાખવામાં આવ્યું છે ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એનું નામ રાખવામાં આવ્યું છે. કંપની ખાતર તેમજ ઔદ્યોગિક પ્રોડક્ટના અન્ય રસાયણો જેની આયાત કરતી હતી હવે તેનું ઉત્પાદન કરશે. જો આ જીએસએફસી જે કંપની છે એ જીએસએફસી કંપની શું કરતું હતું કે અન્ય જે રસાયણો અથવા તો પ્રોડક્ટનું આયાત કરતી હતી અન્ય દેશો પર આપણે નિર્ભર રહેતા હતા તો હવે આપણે પોતે આત્મનિર્ભર બનવાનું છે તો તેના માટે હવે શું કર્યું છે એમને જાતે ઉત્પાદન શરૂ કરશે. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર નિર્માતા અને દિગ્દર્શક કમલેશ મોતાનું અવસાન થયું છે. તેઓ ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્ર મુંબઈના ડિરેક્ટર પણ હતા. કમલેશ મોતા 1984ના વર્ષથી નાટ્ય દિગ્દર્શન ક્ષેત્રે સક્રિય હતા. એટલે 1984ના વર્ષથી તેઓ આ ક્ષેત્રે છે. સરસ્વતી ચંદ્ર હમ ભી કુછ કમ નહીં જેવા નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું છે. એ ઉપરાંત પરિવાર, સંસાર, હમ, નીલ ગગન કે પંછી, ઓળખાણ, રાધારાણી, મુંબઈના શેઠાણી જેવા ઘણા બધા નાટકોનું પણ એમણે દિગ્દર્શન કર્યું છે. તેમનું જે ધુમ્મસ અને ખિલંદો નાટક એમના ખૂબ પ્રખ્યાત થયેલા છે કે એમાં તેમણે સ્મૃતિ ઈરાની કે હાલમાં કેન્દ્રીય મંત્રી છે તે એમણે ભૂમિકા ભજવી હતી. ભાવ સાહેબના ગયા પછી ભારતીય વિદ્યાભવનની રંગભૂમિ છે એને સતત જો ધબકતી રાખવી હોય તો આ ભાવ સાહેબ છે એમણે ખૂબ ફાળો આપેલો છે. ચલો મિત્રો ક્વિઝ આપણે જબરજસ્ત ક્વિઝના તમે આન્સર આપી રહ્યા છો, જબરજસ્ત મેસેજ આવી રહ્યા છે વિદ્યાર્થીઓના. આ ક્વિઝ આપણે જબરજસ્ત રીતે રમીએ છીએ તો આ ક્વિઝના પ્રશ્નો માટે આપ રેડી હશો. ચલો આ રહ્યા ક્વિઝના પ્રશ્નો. પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ મિસાઇલ શૌર્યનું સફળ પરીક્ષણ ભારતે કર્યું. તે કેવા પ્રકારની મિસાઇલ છે? એએઆઈ નું પ્રથમ 100% સૌર સંચાલિત એરપોર્ટ કયું બન્યું? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રથમ 100% સૌર સંચાલિત એરપોર્ટ કયું બન્યું? બાપુ ધ અનફોર્ગેટેબલ નામની કોફી ટેબલ બુક કોણે લોન્ચ કરી? સુજલામ સુફલામ જળ સંચય યોજના કયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી? સરકાર ખેડૂતો માટે ટેકાના ભાવ વર્ષમાં કેટલી વખત બહાર પાડે છે? તો આ 5 પ્રશ્નોનો રાઈટ આન્સર કયા છે તે તમારે આપણે વોટ્સએપ નંબર પર મેસેજ કરવાનો છે. તો મિત્રો આ હતા 10 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બિટ્સ કરંટ અફેર.